હું 35 વર્ષનો હતો, પરંતુ મારી માતા મારા લગ્ન વિશે વાત કરવા તૈયાર ન હતી. તેણે તેની 2 દીકરીઓના લગ્ન કરાવ્યા અને તેની 2 પુત્રીઓ બાદ ઝઘડો ચાલતો હતો. પણ હું પાછળ રહી ગયો હતો. તે મારી સાવકી માં હતી. તેણે તેની સાચી દીકરીઓને સારી ઉંમરે પરણાવી, પરંતુ તેઓ મારી સંભાળ લેવા તૈયાર ન હતા. હું જાણતો હતો કે હું તેમના માટે માત્ર એક સોનાની મરઘી હતી, જે તેમને સોનાના ઈંડા આપી રહી હતી. તેથી જ તેઓએ મારા લગ્ન ન કરાવ્યા. હવે દિવસે દિવસે મને લગ્ન ન કરવાનો અફસોસ થતો હતો, કારણ કે મારી ઉંમર પણ વધતી જતી હતી. મારી માતાના બિનજરૂરી લોભને કારણે મારું જીવન બરબાદ થઈ રહ્યું હતું. હું આ અનુભવી રહ્યો હતો. તેથી જ મેં શહેરમાં મારી નોકરી છોડીને બીજા શહેરમાં કામ કરવાનું નક્કી કર્યું. ત્યાં મેં એક મકાન ભાડે લીધું અને શહેરની એક શાળામાં રહેવા ગયો. પણ મને ત્યાં જતા 1 મહિનો લાગ્યો. મને સમયસર નોકરી મળી ન હતી, તેથી હું ખાનગી શાળામાં મારા ઘરે આવ્યો. આ કારણે મને ઘણું શિક્ષણ આપવામાં આવ્યું હતું અને હું તેમાંથી એક હતો. હવે મેં મારી બચત ખર્ચવાનું શરૂ કર્યું. હું જાણતો હતો કે મારી બચત લાંબો સમય નહીં ચાલે. તેથી મેં ઘરે ટ્યુશન ક્લાસ લેવાનું શરૂ કર્યું. મેં દરવાજાની બહાર એક બોર્ડ લગાવ્યું કે અહીં ટ્યુશન ક્લાસ યોજાશે. મેં બોર્ડ મૂક્યું અને 6 કલાક પછી જ મેં ડોરબેલ સાંભળી. મેં દરવાજો ખોલ્યો અને દરવાજે એક મહિલા અને તેનો પુત્ર ઊભા હતા. મેં તેમને જોયા. ધીરે ધીરે મારા ટ્યુશનમાં 2 થી 5 વિદ્યાર્થીઓ આવવા લાગ્યા. થોડા દિવસો પછી એક 16 વર્ષનો છોકરો, અભિષેક, મારા ટ્યુશનમાં આવ્યો. તેની માતાના હાથમાં 5 મહિનાનું બાળક હતું. તેમની બાજુમાં તેમનો મોટો પુત્ર અભિષેક ઊભો હતો. તે મહિલાએ મને અભિષેકનો પરિચય કરાવ્યો અને કહ્યું, મેડમ, કૃપા કરીને મારા પુત્રને ઓછામાં ઓછું 5 કલાકનું ટ્યુશન આપો. તે મને ઘરે ખૂબ પરેશાન કરે છે અને તે વાત પણ નથી કરતો. ઓછામાં ઓછું તે તમારા ડરને દૂર કરવાનો પ્રયાસ કરશે. હું તમને વધારાના વર્ગ માટે 3000 રૂપિયા આપીશ. મારે વધારાના પૈસાની જરૂર નથી. કોઈ પણ રીતે મારી પાસે કોઈ કુટુંબ ન હતું. મારી પાસે જવાબ આપવા માટે બીજું કોઈ નહોતું. તેથી હું સંમત થયો. હું બીજા દિવસથી અભિષેકના ટ્યુશનમાં આવવા લાગ્યો અને તે ભણવામાં ખૂબ જ હોશિયાર હતો. બીજા વિદ્યાર્થીઓ સારા હતા, પણ હું અને અભિષેક એક જ શાળામાં ભણતા. અભિષેક ખૂબ જ સરસ વ્યક્તિ હતો. હું અને અભિષેક એક જ શાળામાં ભણવા જતા. હું વર્ગખંડમાં હતો અને મેં બ્લેકબોર્ડ પરનો પ્રશ્ન સમજાવવાનું શરૂ કર્યું. પરંતુ અભિષેકનું ધ્યાન બોર્ડ પર બિલકુલ ન હતું. તે માત્ર બિનજરૂરી રીતે મારો સમય બગાડતો હતો. હું સમજી ગયો હતો. ત્યારે મેં તેને કહ્યું, તમે કારણ વગર મારો સમય બગાડો છો. તમારો ટ્યુશનનો સમય પૂરો થઈ ગયો છે. હવે તમે ઘરે જઈ શકો છો. પછી મને ખબર નથી કે તેને શું થયું, પરંતુ તેણે મારો હાથ પકડીને કહ્યું, મેડમ, તમે ખૂબ જ સરસ છો. હું પાછો આવીશ અને સંપર્કમાં રહીશ. મને સમજાતું નહોતું કે તે મારા વિશે શા માટે ચિંતિત છે. પરંતુ બીજા દિવસે ટ્યુશનનો સમય થયો ત્યારે તે આવ્યો ન હતો. અચાનક આકાશ વાદળમાં ફેરવાઈ ગયું અને શક્ય હતું કે ગમે ત્યારે વરસાદ પડી શકે. મેં 1 કલાકમાં બાળકને ટ્યુશન ટીચરને આપી દીધું, પરંતુ અડધા કલાકમાં જોરદાર વરસાદ શરૂ થઈ ગયો હતો. હું થોડીવાર દરવાજા પાસે ઊભો રહ્યો અને વરસાદ જોતો રહ્યો. પછી અચાનક થોડીવાર પછી મેં જોયું કે અભિષેક સંપૂર્ણપણે ભીનો હતો અને મારા ઘર તરફ આવી રહ્યો હતો. હું તેના અચાનક વર્તનનું કારણ સમજી શક્યો ન હતો, પરંતુ તે સમયે તે રડી રહ્યો હતો. મેં તેને તેના રડવાનું કારણ પૂછ્યું. તેણે કહ્યું કે તેની માતાએ તેને મારી નાખ્યો છે અને તે તેના ઘરે પાછો જઈ રહ્યો નથી. અભિષેક ઘરે જવા તૈયાર નહોતો. તેથી હું તેને મારા ઘરે લઈ ગયો, પરંતુ તે તેના ઘરે જવા તૈયાર નહોતો. તેની માતા મારા ઘરે જવા તૈયાર ન હતી. આખી રાત તેની માતા તેને મળવા આવી ન હતી અને તેનો ફોન નંબર ઉપલબ્ધ ન હતો. હું અભિષેકને બહાર જવા માટે દબાણ કરી શક્યો નહીં. તેથી તેણે મને તેના ઘરે રાખ્યો અને મને મારા રૂમમાં મૂક્યો. બીજે દિવસે તેની માતા મારા દરવાજે આવી અને મને કહ્યું કે તું આ છોકરાને તારા ઘરે નહીં રાખે. હું આનાથી સંપૂર્ણપણે કંટાળી ગયો છું. તેને અહીંથી બહાર કાઢો.
વાત કરતી વખતે અભિષેકની માતાએ તેને થપ્પડ મારી હતી, પરંતુ તે મારી માતા હતી. પછી મેં તેના પુત્રને તેને મારતા અટકાવ્યો. તેણીએ મને કહ્યું, આ છોકરાને તમારી સાથે રહેવા ન દો, નહીંતર તમારે ભવિષ્યમાં પસ્તાવો કરવો પડશે. તેને હમણાં જ અહીંથી બહાર કાઢો. જો તમને તેને તમારી સાથે રાખવાનો આટલો જ શોખ છે, તો તેને તમારી સાથે રાખો. હું હવે તેની ટ્યુશન ફી ચૂકવીશ નહીં. હું હવે તેની ટ્યુશન ફી ચૂકવીશ નહીં. હું હવે તેની ટ્યુશન ફી ચૂકવીશ નહીં. આટલું કહીને મહિલા ત્યાંથી નીકળી ગઈ. તેમના પુત્રની સંભાળ રાખવા માટે તેમની પાસે કોઈ નહોતું. અભિષેક ઘણા સમયથી રડતો હતો. તેની માતાના મૃત્યુ સાથે તેને મારી સામે બેસવાની ફરજ પડી હતી. હું ચૂપ રહ્યો. તેનો ઉદાસ ચહેરો જોઈને મારું હૃદય ભરાઈ આવ્યું. તેથી મેં વિચાર્યું, હું ઘરે એકલો રહીશ. તેથી હું અભિષેકને મારી સાથે થોડા દિવસો માટે આપીશ, જેથી તેની માતાનો ગુસ્સો શમી જાય, પછી તે તેના પુત્રને લઈ જશે. આ વિચારથી મેં અભિષેકને મારા ઘરમાં રાખવાનું નક્કી કર્યું. અભિષેક પાસે જે નાની મોટી વસ્તુઓ હતી તે તેની માતાએ મારા દરવાજે ફેંકી દીધી હતી અને ચાલ્યા ગયા. મને લાગ્યું કે તે તેની માતાથી થોડો ગુસ્સે છે, પરંતુ 3 દિવસ પછી મને જાણવા મળ્યું કે તેના માતા પિતા કોલોની છોડીને બીજા શહેરમાં રહેવા ગયા છે. તેની માતાનો ફોન પણ કામ કરતો ન હતો, અને મેં અભિષેકને આ વિશે કશું કહ્યું ન હતું, કારણ કે જો તેને ખબર પડી હોત કે તેના માતા પિતા તેને છોડી ગયા છે, તો તે ખૂબ જ ચિંતિત થઈ ગયો હોત. આ છોકરીના હૃદય પર નકારાત્મક અસર થઈ રહી છે. 3 દિવસ પછી મેં તેને મારા ઘરે રાખવાનું શરૂ કર્યું. તે દિવસે સવારે હું સમયસર શાળામાં જતો અને અભયારણ્યમાં બેસતો. 3-4 દિવસ વીતી ગયા, અને આ દિવસે તેણે મારી સામે તેના માતા પિતાનું નામ પણ લખ્યું ન હતું. તે જ દિવસે અભિષેક દરરોજની જેમ મારી બાજુમાં સૂવા માટે મારા રૂમમાં આવ્યો. જ્યારે તે મારા રૂમમાં સૂવા લાગ્યો ત્યારે રૂમની લાઇટ સંપૂર્ણપણે બંધ હતી. મને આવા અંધકારમાં સૂવાની આદત નહોતી, પરંતુ અભિષેક ખટ્ટરે મને અંધારામાં સૂવાની આદત પાડી દીધી હતી. અચાનક અભિષેકે મને ખૂબ જ જોરથી પકડી લીધો. તેની પકડ એટલી મજબૂત હતી કે તે 16 વર્ષનો છોકરો હોય તેવું લાગતું ન હતું. હું ખૂબ ડરી ગયો હતો. હું તેની બાજુમાંથી ઊભો થયો અને એક હોલમાં ગયો. સવારે અભિષેક મારા રૂમમાંથી બહાર આવ્યો અને તે એવું વર્તન કરી રહ્યો હતો જાણે તે રાત્રે તેને મારી સાથે ક્યારેય કંઈ કર્યું જ ન હોય. મને હજુ પણ ખબર નથી કે તે શું વિચારી રહ્યો હતો. હું ખૂબ ડરી ગયો હતો. હું તેની બાજુમાં ઊભો હતો, પણ તેણે મને જકડી રાખ્યો હતો. લગભગ અડધા કલાક પછી તે મારાથી દૂર ચાલ્યો ગયો. તે રાત્રે હું ખૂબ ડરી ગયો હતો. હું તેની બાજુમાં ઊભો હતો, પણ તેણે મને જકડી રાખ્યો હતો. લગભગ અડધા કલાક પછી તે મારાથી દૂર ચાલ્યો ગયો. તે રાત્રે હું ખૂબ ડરી ગયો હતો. હું તેની બાજુમાં ઊભો હતો, પણ તેણે મને જકડી રાખ્યો હતો. લગભગ અડધા કલાક પછી તે મારાથી દૂર ચાલ્યો ગયો. તે રાત્રે હું ખૂબ ડરી ગયો હતો. હું તેની બાજુમાં ઊભો હતો, પણ તેણે મને જકડી રાખ્યો હતો. હું તેની બાજુમાં ઊભો હતો, પણ તેણે મને જકડી રાખ્યો હતો. લગભગ અડધા કલાક પછી તે મારાથી દૂર ચાલ્યો ગયો. તે રાત્રે હું ખૂબ ડરી ગયો હતો. હું તેની બાજુમાંથી ઊભો થયો અને એક હોલમાં ગયો. સવારે અભિષેક મારા રૂમમાંથી બહાર આવ્યો, અને તે એવું વર્તન કરી રહ્યો હતો જાણે તે રાત્રે તેને મારી સાથે ક્યારેય કંઈ કર્યું જ ન હોય. મને હજુ પણ ખબર નથી કે તે શું વિચારી રહ્યો હતો. હું રસોડામાં હતો. હું તેના રૂમમાંથી બહાર નીકળીને સ્નાન કરવા બાથરૂમમાં ગયો. હું બાથરૂમમાંથી બહાર આવ્યો ત્યારે અભિષેક ચાનો કપ લઈને મારા રૂમમાં મારી રાહ જોઈ રહ્યો હતો. હું બહાર આવતો હતો ત્યારે મેં અભિષેકને પૂછ્યું, અભિષેક, તારી તબિયત સારી છે? તેણે રાત્રે મને કેમ પકડ્યો? મેં કહ્યું, હું બાથરૂમમાં હતો. મેં અભિષેકને પૂછ્યું, અભિષેક, તું ઠીક છે ને? તેણે રાત્રે મને કેમ પકડ્યો? તેણે કહ્યું, મેડમ, તમે ભૂલ કરી હશે. હું સૂતો હતો. તેનો જવાબ સાંભળીને મને લાગ્યું કે કદાચ આ બધું મારી ઊંઘમાં થયું હશે. તેથી મેં બાબાને કંઈ પૂછ્યું નહીં. થોડી વાર પછી હું શાળાએ જવા નીકળ્યો.
બપોરે હું ઘરે પાછો આવ્યો અને ટ્યુશનમાં બેસી ગયો. હવે બધા જ ગયા હતા અને હું બોર્ડમાં અભિષેકને પ્રશ્નો સમજાવતો હતો. અચાનક મેં પાછળ ફરીને જોયું તો અભિષેક અલગ સ્થિતિમાં હતો અને તે તેના અભ્યાસમાં ધ્યાન આપી રહ્યો ન હતો. તે ખૂણામાં બેઠો હતો અને તે મારી સામે વિચિત્ર રીતે જોઈ રહ્યો હતો. મેં તેને તેના નામથી બોલાવ્યો અને તે અચાનક જતો રહ્યો. મેં કહ્યું, અભિષેક, તું ઝૂંપડીમાં બીજા કોઈની સાથે શું કરે છે? મને ડર હતો કે હું મારી સામગ્રી ગુમાવીશ. હવે મારા મનમાં ઘણા પ્રશ્નો હતા, પરંતુ તે દિવસે મેં તેના પર ધ્યાન આપ્યું નહીં. અને મેં અભિષેકની માતાને ફોન કરવાનો પ્રયાસ કર્યો, પરંતુ ફોન સ્વિચ ઓફ હતો. હું તેને જોઈને ખૂબ ખુશ થયો. થોડું વિચિત્ર લાગ્યું. જ્યારે કપિલે મને અભિષેક વિશે પૂછ્યું તો મેં તેની વાત છુપાવી અને કહ્યું કે તેના માતા પિતા તેને છોડીને ચાલ્યા ગયા છે. મારા પુત્ર અભિષેક કપિલ વિશે સાંભળ્યું. તેને કહ્યું, હું મારી અંજના મેડમને છોડીને ક્યાંય નહીં જઉં. અને હું આજકાલ મારા મેડમની નજીક પણ આવતો નથી. પણ અભિષેકને અચાનક શું થયું? પણ પછી મેં અભિષેકને ઢાંકણું આપ્યું અને તેને તેના રૂમમાં મોકલી દીધો. અને મેં તેને શાકભાજી આપી અને તેના ઘરે જવા લાગ્યો. દિવસે દિવસે અભિષેકનું મારા પ્રત્યેનું વલણ વિચિત્ર થતું જતું હતું. તે મારી સાથે એટલો વ્યસ્ત હતો કે તે મને સમજી પણ ન શક્યો. અને તે સમાન સપના માટે ખૂબ જ પાગલ હતો. આ બધું મારી સાથે ખૂબ જ વિચિત્ર રીતે થઈ રહ્યું હતું. ભગવાનની કોઈ નિશાની નહોતી. એ રાત્રે મેં અભિષેકને બહાર હોલમાં સૂઈ જવા કહ્યું. પણ તેણે મારી વાત ન સાંભળી. તે મારા રૂમમાં આવ્યો અને રૂમની બધી લાઇટો બંધ કરી દીધી. રૂમમાં સંપૂર્ણ અંધારું હતું અને તે મારી પાસે આવ્યો. અચાનક અડધી રાત્રે અભિષેકનો વારો આવ્યો, પરંતુ જ્યારે અભિષેકે મને પકડ્યો ત્યારે હું ચીસો પાડવા લાગી. આ સાંભળીને કપિલ પણ દોડતો મારા રૂમમાં આવ્યો. કપિલે રૂમની લાઇટ ચાલુ કરી. લાઇટ આવતાં જ મેં અભિષેકને જોયો. જ્યારે મેં અભિષેકને જોયો ત્યારે તેનો ચહેરો એકદમ ગંભીર બની ગયો હતો. તેના ચહેરા પરના હાવભાવ જોઈને હું ખૂબ ડરી ગયો. કપિલે મારો જીવ અભિષેકથી બચાવ્યો, પરંતુ અભિષેકની હાલત ખૂબ જ ખરાબ હતી. તેના હાથ અને પગ સંપૂર્ણપણે સૂન થઈ ગયા હતા અને તેની આંખો બંધ હતી. તે ખૂબ જ બેચેન હતો. અમે સમજી શક્યા નહીં કે તેની સાથે શું થઈ રહ્યું છે. કપિલની મદદથી હું તરત જ અભિષેકને હોસ્પિટલ લઈ ગયો. જ્યારે અમે હોસ્પિટલ પહોંચ્યા ત્યારે અમને ખબર પડી કે અભિષેકને આંચકી આવી રહી છે. તેની બીમારીને કારણે તેના હુમલા વધતા જતા હતા. મને તેના વધુને વધુ કોલ્સ આવતા હતા. તેનો મતલબ એવો હતો કે અભિષેક મને રોજ રાત્રે વિચિત્ર રીતે પકડી રાખતો ન હતો. ઘણા દિવસોથી મારી નજીક હોવા છતાં તે મારી પાસે કેમ આવી રહ્યો હતો તે હું સમજી શકતો ન હતો. ડોક્ટરે કહ્યું કે જો તમે આ છોકરાને સમયસર ક્લિનિકમાં નહીં લાવો તો તે મરી શકે છે. જે બન્યું તે સાંભળીને હું ખૂબ ડરી ગયો, કારણ કે હું છેલ્લા કેટલાક દિવસોથી અભિષેક સાથે હતો અને તેની સાથે મારો પારિવારિક સંબંધ હતો. અભિષેક 4 દિવસ પછી રજા આપવા માટે હોસ્પિટલમાં આવ્યો હતો. અભિષેક ઘરે પહોંચ્યો અને મારો હાથ પકડીને રડવા લાગ્યો. મેં તેને કહ્યું કે મેં તારા પેરેન્ટ્સ અભિષેકને ફોન કર્યો હતો, પણ તમે ફોન ઉપાડવા તૈયાર નથી. તેં શું પાપ કર્યું છે કે તારા માતા પિતા તને છોડીને ચાલ્યા ગયા? મને ખબર છે કે મારા માતા પિતા બીજા શહેરમાં ગયા છે. જ્યારે મારી માતાએ મને માર્યો ત્યારે મેં તેને કહ્યું કે તે આ શહેર છોડી દેશે. ખરેખર, જે સ્ત્રી મને તમારી પાસે ટ્યુશન માટે લઈ ગઈ તે મારી માતા નથી. હું તમને આજે ડોક્ટર પાસે લઈ જવા માંગુ છું. કપિલે મારી સામે લગ્નનો પ્રસ્તાવ મૂક્યો હતો. કપિલ અને હું એક જ ઉંમરના હતા. કપિલે કહ્યું કે મારા લગ્ન ઘણા વર્ષો પહેલા નક્કી થયા હતા, પરંતુ લગ્ન પહેલા તે યુવતીએ મને કેટલાક મેડિકલ ટેસ્ટ કરાવવાનું કહ્યું હતું. પરંતુ તે પરીક્ષણો દરમિયાન મને જાણવા મળ્યું કે હું ક્યારેય પિતા બની શકીશ નહીં. ધીરે ધીરે આ સમાજ અમારા પરિવારમાં ફેલાઈ ગયો અને તેના કારણે કોઈ તેમની દીકરીના લગ્ન મારી સાથે કરવા તૈયાર નહોતું. એટલા માટે હું હજુ પણ સિંગલ છું. આજે હું 32 વર્ષનો છું. તેમ છતાં મેં લગ્ન નથી કર્યા. મેં મારી કમનસીબી પણ શેર કરી કે હું પણ 35 વર્ષની ઉંમર સુધી અપરિણિત રહ્યો.
અમે ત્રણેય પ્રેમ માટે ઝંખતા હતા. ભગવાને અમારી જાણ વગર અમને 3 અનાથને મળવાનું કરાવ્યું હતું. 35 વર્ષની ઉંમરે મને કપિલથી વધુ સારો કોઈ મળવાની આશા નહોતી. કપિલ ખૂબ જ સારો વ્યક્તિ હતો. મારી માતા પણ વૃદ્ધ થઈ રહી હતી. તેથી કોઈ પણ વિચાર કર્યા વિના મેં કપિલ સાથે લગ્ન કરવાનું નક્કી કર્યું અને અભિષેકને મારા પતિ તરીકે સ્વીકારી લીધો. 13 દિવસ પછી અમે લગ્ન કરી લીધા. જે ખુશ છે